राम नाम में लीन है, देखत सब मेरा, ताके पद वंदन करूं, जय जय श्री जलाराम। શું થયું દેવી? આરતીની એક જ્વાળા મારા પગ પર પડી. આપ ધ્યાનભંગ થયા કૈલાસનાથ? પતિ સેવા એ તો કઠોર સાધના. નારાયણ નારાયણ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. પતિ સેવાનું મહત્વ આપ કોને સમજાવી રહ્યા હતા મુનિવર? ત્રિલોકનાથને સમાધિમાંથી જગાડી દીધા એને. તે શરીર દાજે તો મુખમાંથી ચિત્કાર ન નીકળે? સ્ત્રી એ તો સહનશીલતાની મૂર્તિ. મન પતિ સેવામાં મગ્ન હોય તો મુખનું મૌન કદી ન તૂટે. એનો અર્થ એ જ કે મારી પતિ ભક્તિ કાચી છે. શાંત થાવ દેવી. નારદ લીલાથી તમે ક્યાં જાણશો? અવસર મળે કે લગાડી દે ચિંગારી, પણ તે દજાડવા નહીં, પ્રકાશ પાથરવા ભગવંત. તો આ દેવલોકમાં એક તો બતાવો એવી સહનશીલતાની મૂર્તિ. દેવલોકમાં? નારાયણ નારાયણ. દેવલોકમાં નહીં, મૃત્યુલોકમાં એક મહાસતી જોઈ. મહાસતી? અને તે પણ મૃત્યુલોકમાં જોઈ? સપનામાં જોઈ હશે મુનિવર? સપનામાં નહીં મહાદેવી, આ આંખોએ જોઈ. આહા, શું એની પતિ ભક્તિ, શું એની પતિ સેવા. પતિ ભક્તિ, પતિ સેવા, અને તે સ્વર્ગની દેવીઓ કરતા પણ ચડે. ચડે એટલે આવી મહાસતી
તો ન ભૂતો ન ભવિષ્ય. મુનિવર, કોણ છે મહાસતી? મહાસતી અનસુયા. અનસુયા? નથી માનતા તો નજરો નજર જોઈને ખાતરી કરી લો. તો વાર શાની? ચાલો. ત્રિલોકનાથ, આપ અમારી સાથે નહીં પધારો? અવશ્ય. આવી મહાસતીઓના દર્શન તો દુર્લભ કહેવાય. નારાયણ નારાયણ. ભરત નિરંજન, ભિક્ષાન દેહી મૈયા. ક્ષમા કરો યોગીરાજ, હમણાં મારા પતિ નિદ્રામાં છે. તેઓ જાગે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. અતિથિ દેવો ભવા, એમાંય સાધુ. એવા અતિથિ ઘર આંગણેથી ભૂખ્યા પાછા જાય તો પાપ લાગે દેવી. પરંતુ સ્ત્રી જો પતિ સેવા ચૂકે તો એને મહાપાપ લાગે. કોઈ વાર અતિથિના રૂપમાં ભગવાન પણ આવે છે. તું શું ભગવાનને ભૂખ્યા પાછા વાળીશ? મારા ભગવાન તો હંમેશા મારી સાથે જ રહે છે. તો અમે પાછા જઈએ? સાધુ પુરુષે યજમાનને પણ ઓળખવા જોઈએ માતા. જેવી કરણી તેવી ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. માતા, દેવી, નમો શિવાયનો મંત્ર મેં સાંભળ્યો. નાથ, આંગણે અતિથિ આવ્યા છે. આજ્ઞા આપો તો એમનો સત્કાર કરો. અતિથિ સત્કાર માટે આજ્ઞા લેવાની ન હોય દેવી. અને આવા પરમ યોગેશ્વર આપણે આંગણે ક્યાંથી? સર્વ તીર્થ ક્ષેત્રનું પુણ્ય તને પ્રાપ્ત થાવ દીકરી. મહર્ષિ, આપ તો શિવ ભક્ત ને? હા, ત્રિનેત્ર વિશ્વંભર, એ જ મારા ઈષ્ટદેવ. નમો શિવાય, નમો શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. માતા, આજે આપે એવી મહાન વિભૂતિની જોડી ભરી છે કે ભગવાન ભોળાનાથ આપના ઉપર અવશ્ય પ્રસન્ન થશે. નમો શિવાય, નમો શિવાય. નારદજી સિદ્ધ કરવા ચાહે છે કે મૃત્યુલોકમાં જ મહાસતીઓ વસે છે અને એમની શક્તિ આપણા કરતા પણ વિશેષ છે. ત્રિલોકમાં કોઈ પણ સ્ત્રી એવી નથી જેની શક્તિ આપણી બરોબરી કરી શકે. નારદજી હજી અજાણ છે કે જો લક્ષ્મી રીસાય તો મૃત્યુલોકના માનવી માટે અન્ન અને મોને વેર બંધાય છે. અને હું કોણ? મહાશક્તિનો અવતાર. અહંકાર એ મોટામાં મોટો શત્રુ છે. પછી મૃત્યુલોકના માનવી હો યા દેવલોકના દેવદેવી. સાચું કહ્યું. આજે ત્રણેય મહાદેવીઓના હૃદયમાં ઈર્ષા ઉત્પન્ન થઈ છે અને તેથી જ બધાના અહમ ખવાય છે. આ તો સત્યત્વની સામે સત્યો વચ્ચે જ નારદજીએ સંઘર્ષ ઉત્પન્ન કર્યો છે. બધી ભગવાનની માયા છે. દેવોની આ દશા છે.
તો મૃત્યુલોકના સામાન્ય માનવીની શી ગતિ? નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. મહાદેવ, મહાદેવ, ઓમ ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. મહાદેવ, બાપુ, બાપુ લેવા ફૂલ ભગવાનને ચડાવો. ક્યાંથી લાવ્યો આ ફૂલ? અત્રિ મુનિના આશ્રમમાંથી બાપુ. અત્રે મુનિ સ્વયં આજે શિવ પૂજામાં નહીં પધાર્યા? બાપુ આજે તો ગુરુદેવ પોતાની સેવા કરાવી રહ્યા છે. પોતાની પૂજા? પણ એ હીનભાગી કોણ છે જે મનુષ્યની પૂજા કરે છે? માતા અનસુયા અને મંત્ર બોલી રહ્યા હતા, પતિ પરમેશ્વરાય નમઃ. બાપુ એક વાત પૂછું? બોલ. મારા લગ્ન પછી મારી વહુ મારી પૂજા કરશે ને? ભક્તજનો, જોયા ના ગુરુદેવ સ્વયં ભગવાન બની પોતાની પત્ની પાસે પોતાની પૂજા કરાવે છે. દંભી, પાખંડી. શાંતમ પાપમ, શાંતમ પાપમ. આ તો ઘોર અનર્થ કહેવાય, ધર્મનો દ્રોહ કહેવાય. અનસોયાની પેઠે સંસારની બધી સ્ત્રીઓ પતિની પૂજા કરતી રહી તો આપના દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશની પૂજા કોણ કરશે? ધર્મનો દોષ કરનાર એ બંનેને સજા કરવી જ જોઈએ. તમે એને શું સજા કરવાના હતા પૂજારીજી? તમે વાતોના વડા કર્યા કરો. ત્યાં શંકર ભગવાન પોતે સાધુ બનીને અનસુયા પાસેથી ભિક્ષા લઈ ગયા. અસંભવ. છતાં એ વાત સાચી હોય તો હદ થઈ ગઈ. હવે તો શંકર ભગવાનના બદલે એ અત્રિ મુનિ આપની પાસેથી એની પૂજા કરાવશે. ઘોર અનર્થ. એ શું આપણને સૌને મૂર્ખ સમજે છે? તમે સૌ ચાલો મારી સાથે અને જુઓ કે હું એના કેવા છક્કા છોડાવું છું.